જૂના વિદ્યાર્થીઓ જ્યારે એમને બહુ માનથી જોઈએ ત્યારે અમારી આંખમાંથી આંસુ આવી જાય છે, પ્રેમનો આંસુ આવે છે, હર્ષનો આંસુ આવે છે કે અમારું આ ધન છે. વિદ્યાર્થીઓને માર્યા પણ હશે, ખૂબ માર્યા હશે. સ્વભાવનો બહુ કડક હું પણ આજ શીખવાડ્યું તો કાલ આવડવું જોઈએ, કેમ ના આવે? લેસન આપ્યું તો કરી લેવાનું, કેમ ના આવે? અને એ વખતના તો એમના વાલીઓ કેવા આવે કે સાહેબ એને મારો, હું તમને સોટી લાવેલું મારો, પણ એને ભણાવો. જેમ પેલું પિતૃદેવો ભવ માતૃદેવો ભવ, એવી રીતે મેં એક નવું સૂત્ર આપ્યું, શિષ્યો દેવો ભવ. મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા, આ ગુજરાતી ભાષા, એ દ્વિભાષી રાજ્ય જે ચાલતું હતું એ એની રાજધાની મુંબઈ, મુંબઈ દ્વિભાષી રાજ્ય. એમાંથી ગુજરાતને અલગ કરવા માટે આંદોલન ચાલ્યું હતું. કેટલાકના ભોગ લેવાયા. અમે પણ નૂતનના વિદ્યાર્થીઓ મારા એક સાહેબ સાથે, BN ચૌધરી સાહેબ સાથે, મહેસાણા વિજયકુમાર ત્રિવેદી વકીલ એમને સમજાવવા માટે ગયા. લિખિતમપી લલાટે પ્રોજ્જિતુમ કો સમર્થ. જેના ભાગ્યમાં જે કંઈ લખ્યું છે એ ભૂસવાને કોઈ સમર્થ નથી. મનોમંથનના જ્ઞાન મંદિરમાં ફરી એકવાર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના આપણા ગેસ્ટ ખૂબ જ સ્પેશિયલ વ્યક્તિ છે. મારા ખુદના દાદા અહીંયા પધાર્યા છે અને આજે આપણે એમના સાથે જીવન મૂલ્યો વિશે ચર્ચા કરી. મારા દાદા સંસ્કૃત વિષયના અધ્યાપક રહી ચૂક્યા છે અને પ્રિન્સિપાલ તરીકે રિટાયર્ડ થયા. આજે કેટલા પણ શબ્દો જો એમના માટે, એમની પ્રશંસા માટે વાપરું તો એ ઓછા છે, કારણ કે લગભગ મેં બહુ ઓછા પ્રશ્નો આ પોડકાસ્ટ દરમિયાન પૂછ્યા છે અને જેટલું બી મેં કર્યું છે ખાલી સાંભળ્યું છે એમને. તમે પણ આ પોડકાસ્ટને માણો અને મને સબસ્ક્રાઈબ કરીને અને મને શેર કરીને, કમેન્ટ કરીને, જે પણ રીતે તમે મારા સુધી તમારી વાત પહોંચાડજો કે તમને આ પોડકાસ્ટ કેવું લાગ્યું. ખૂબ ખૂબ આભાર. રેનો રના મનોમંથનના જ્ઞાન મંદિરમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે વાત કરીશું તમારા એક્સપિરિયન્સની. તમે એક શિક્ષક હતા, સંસ્કૃતના ટીચર હતા, પછી તમે પ્રિન્સિપલ બન્યા. સો ક્યાંથી શરૂઆત કરીએ? ઓમ 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 બ્રહ્માનંદમ પરમસુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગનસદૃશમ તત્વમુષ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણહિતમ સદ્ગુરુમ તમ નમામિ. ઓમ ઓમ કાર્યારંભે તુજનમું ચરણકંજ ગજરાજ. આપો સન્મતિ મોર્યા જેથી સુધરે કાજ. અનારંભ આરંભ તું મૂળારંભ મહેશ, નિરાલંબ આલંબ તું જગદાલંબ જનેશ. અણોરણિયાન સુતી કથે મૂષક વાહન દેવ, મહાકાય મહતો મહિયાન કરે સહુ સેવ. અંતકોટી બ્રહ્માંડ જે શંભ્યા ઉદરદી મોય, લંબોદર તુજરે કયો શ્રુતિ શ્રુતિ જશ ગાય. વક્ર પાપ ખંડન થકી વક્રતુંડ કહેવાય, વક્રોક્તિ પ્રિય ગણપતિ લઈ લીલી લાગુ પાય. નિરાકાર સાકાર તું નિર્ગુણ સુરેશ, નિરાધાર આધાર તું સર્વાધાર ગણેશ. મૂલાધારે તું વસે કરે મતિ પ્રકાશ, ગુરુ લીલા ગાવા કરી કરો પૂર્ણ જે આશ. ઓમ ઓમ શારદાંબોજ વદના વદનાંબુજે
સર્વદા સર્વદા સ્માકં સન્નિધિં સન્ધિં કુર્યાત. ઓમ મનોજવમ મારુતતુલ્યવેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠમ વાતાત્મજં વા નરયુથમુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રવદ્યે. જય શ્રી રામ. જય હનુમાન. ભાઈ કલ્પભાઈ, પ્રથમ તો તમને તમારું નામ જે કલ્પ છે એ કલ્પનો અર્થ સમજ્યા છો તમે? કલ્પ એટલે શું? મને જ્યાં સુધી ખ્યાલ છે ને, મેં જેટલું ગૂગલ ઉપર સર્ચ કર્યું છે અને મને જે મારા માતા પિતાએ કીધું છે એના હિસાબથી જે બ્રહ્મદેવ છે એમના જીવનકાળમાં ઘણા બધા વર્ષો હોય છે. જેમ આપણો એક દિવસ હોય એમ જેમ બ્રહ્મદેવનો જે એક દિવસ હોય એને એક કલ્પ કહેતા હોય છે, એટલું મને ખ્યાલ છે. બીજું કે એક આપણા પુરાણોમાં એક વૃક્ષનો એક ઉલ્લેખ છે કે જેને કલ્પ વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે, અને એનો અર્થ એ વૃક્ષ સ્વર્ગમાં હોય અને એનો અર્થ એ કે એ વૃક્ષના નીચે જઈને એની છાયામાં તમે જો કંઈ ઈચ્છા કરો તો ઈચ્છાની પૂર્તિ થઈ જાય. તો આ બે અર્થો મને ખ્યાલ છે. બરાબર બરાબર. હવે કલ્પનો અર્થ જ્યારે હું સમજાવું, કલ્પ એટલે કલ્પ કુ અલ્પ. કુ એટલે ખરાબ અને અલ્પ એટલે થોડું, જેનામાં થોડું પણ ખરાબ નથી, એવો જે અર્થ છે, એવું જે નામ છે એ કલ્પ. જેનામાં બિલકુલ ખરાબ નથી, કંઈ પણ ખરાબ નથી, થોડું પણ ખરાબ નથી, એ કલ્પ. તમે જે વાત કરી એ પણ બરાબર છે. કલ્પ એ તો યુગોના યુગો સુધીનો એક સમય છે, કલ્પયુગ. એ પણ બરાબર છે. કલ્પ વૃક્ષે કહ્યું એ પણ બરાબર છે. ઈચ્છિત ફળ દેનાર, ઈચ્છાઓ પૂર્ણ કરનાર, આપણી ઈચ્છાઓને જે પૂર્ણ કરે એ કલ્પવૃક્ષ. એટલે કલ્પનો અર્થ કલ્પ વૃક્ષ પણ થાય છે. એટલે એ પણ નામ સારું છે અને એ રીતે જ નામ તમારું કલ્પ રાખેલું છે. બરાબર. હવે બીજી વાત કરું તો જ્યારે હવે બહુ નાના હતા, પરિસ્થિતિ બહુ ખરાબ, ખબર નહીં ભગવાને જે નિર્મિત કર્યું હોય એ પ્રમાણે થયા કરે છે. હું તો 5 થી 5.5 વર્ષનો જ હતો અને માતા ગુજરી ગયા. મારાથી બંને ભાઈ મોટા અને એક બેન પણ મોટી હતી, બંને ભાઈથી નાની અને મારાથી મોટી. પરંતુ કંઈ પૂર્વજન્મના કર્મને કારણે કે ગમે તે કારણે એ બેન પણ માતાના અવસાન પહેલો 12 મહિના પહેલો વિદાય થઈ. એને શીતળાનો રોગ થયો હતો. અત્યારે તો શીતળાનો રોગ ખૂબ સાધ્ય છે, મટી જાય. ઘણું સંશોધન થયું છે, એની રસી વગેરે બધું, એટલે એ મટી જાય છે. પરંતુ એ વખતે કોઈ આવું સંશોધન નહોતું અને એ વખતે જે શીતળા નીકળતા બળિયાદેવ, એમાંથી ઘણાના જીવ જતા હતા. બેન ભાઈ ફક્ત રહ્યા પિતાશ્રી અને અમે 3 ભાઈ. પિતા તો બિચારા ભગવાનના માણસ હતા, ભલા ભોળા, ખૂબ સારું વિચારે. એમને એમ જ કે આ 3 દીકરાઓને કેવી રીતે ઉછેરીશું. મોટા ભાઈ 13 વર્ષનું મંડાલે, 13.5 વર્ષના. બીજા ભાઈ 11 વર્ષના અને હું 5.5 વર્ષનો, 5 થી 5.5 વર્ષનો.
પરંતુ જેનું કોઈ નથી એનું કોઈક તો છે જ. ભગવાન ગમે ત્યાંથી એને સહાય કરે છે ગમે તે રીતે. મારા ફોઈ હતા, મારા પિતાશ્રીથી પણ નાના ઉંમરમાં. જુઓ તો ખરા તમે આ કાળચક્ર કેવું છે આપણું. મારી બા ગુજરી ગયો એના પહેલાં 1 વર્ષ પહેલાં મારા ફોઈ ગુજરી ગયા. જે ફોઈ હતો એ વિધવા થયા બિચારા. એમને 2 ભાણી બહેનો મારી અને 3 ભાણા હતા. કંઈ ખબર નહીં. પેલું કહ્યું છે કે લિખિતમપી લલાટે પ્રોજ્જિતુમ કો સમર્થ. 12 વર્ષનો થયો ભાઈ ભાણો મોટો ગુજરી ગયો. બીજો ભાણો પણ એ જ રીતે 11થી 12 વર્ષનો થયો ને ગુજરી ગયો. ત્રીજો ભાણો હતો એનું નામ રામભાઈ હતું, રામ. એ પણ 12 વર્ષનો થયો ને ગુજરી ગયો. એ તો મારી સાથે ખૂબ રમેલો. સોનેરીપુરા વતનમાં આવે મારી સાથે રહે ખૂબ મજા. એટલે કોઈ રોગ કે એવું એના કારણે ગુજરી ગયા? કંઈ ખબર નહીં પડી. એ વખતે લોકો પેલા કંઈક મેલી વિદ્યાના પ્રયોગ કરતા હતા. એટલે ગમે તે રીતે એમ કહેતા લોકો કે કોઈએ મૂઠ મારી છે અને નસીબની વાત છે. ગમે તે રીતે પણ એક પછી એક ત્રણેય ભાણા લગભગ 11થી 12 વર્ષની ઉંમરે જ ગુજરી ગયા. ફક્ત ફોઈ અને 2 ભાણી, મોટી ડાઈ બેન, નાની રહી બેન. આ એમના જીવનની વાત કરી, એમના સંસારની વાત કરી. પરંતુ મારી બા ગુજરી ગયો એટલે ફોઈને બહુ દુઃખ થયું. પોતે વિધવા થયો. પોતાના ભાઈની ઘરથી ભાભી પણ મરી ગયો. એટલે એ આવે અમારા ઘરે આવી મહિને 2 મહિને આવે અને બધું સીધું સામાન તૈયાર કરી. પણ એવો લાગણીવાળો હતો. પહેલાંના જમાનામાં તો મનુષ્યોમાં માનવતા હતી, પ્રેમ ભાવ હતો, બીજાના દુઃખે દુઃખી થતા હતા. એટલે ફોઈ આવીને અમારું થોડુંક ઘરે સંભાળી જાય, સીધું સામાન બધું કરી જાય. એમને એમ થયું કે મારી એક ભાણીને ભાઈના ઘેર મોકલું. મદદ કરી. મોટી ભાણી દઈ બેન એને મોકલી. એ બેન લગભગ હશે મારાથી મોટા. એ 12-13 વર્ષના હશે મોકલ્યા. 2 વર્ષ રહ્યા, 15-16 વર્ષના થયા એટલે ઉંમર થઈ. એટલે એ ભાણી ભાઈ ઘેર લઈ ગયા. બીજી નાની ભાણી હતી જે એ 12-13 વર્ષની હતી, એ મોકલી. એ 3 વર્ષ રહ્યા. એટલે બંને ભાણી બહેનો 5 વર્ષ સુધી એમને મદદ કરી. ઘરનું તમામ કામ, રસોઈ કરવી, ભેંસો ધોવી, છાણ ફૂંચો વગેરે બધું આ ખેતીવાડીમાં બધું આપણે રાખી ઘર કામ કરતા હોય. સારી મદદ કરી. એ બહેનોનો ઉપકાર હું હજી સુધી ભૂલી શકતો નથી. એમને ખૂબ ગમે. હવે એ બાબત બાજુમાં રહેવા દઈએ. પરંતુ હું નાનો પિતાશ્રીની આંગળી પકડી ગામમાં ફરું. થોડોક મોટો થયો, 7-1 વર્ષનો થયો એટલે ભણવા મૂક્યો મને. ગામના
બધા છોકરાઓ ભણવા જાય. ગામ બહુ નાનું અમારું. સોનેરીપુરા ગામ એટલે માત્ર 45થી 50 ઘર જ હતા ગામમાં. નાનું પરું. એની બાજુમાં મોટું ગામ પાલોદર ગામ. જૂનું ગામ પાલોદર એટલે જૂનું સિદ્ધરાજ જયસિંહ વખતનું ગામ. એ ગામમાં ભણવા જઈએ અમે. મોટાભાઈની બહુ ઈચ્છા, પિતાની પણ ઈચ્છા કે ભણે એવો છે ભણાવીએ. વચ્ચે કહી દઉં તો કે મોટાભાઈ તો શાળામાં ગયા જ દિશા જોઈ જ નથી આપણે. અને બીજા ભાઈ છે એ નિશાળમાં મૂક્યા, પહેલું ધોરણ બીજું ધોરણ ભણ્યા અને ત્રીજા ધોરણમાં આવ્યા અને માતા ગુજરી ગયો. એમનો અભ્યાસ છોડાવી દીધો, બંધ કર્યો. પછી મારી ઉંમર થઈ એટલે હું ભણવા ગયો, બધા સાથે ગયા. પણ ન કરે નારાયણ અને ગામના જે છોકરાઓ મોટા હતા, અમારાથી બધા મોટા, એમને ભણવું ગમે નહીં. નિશાળમાં જઈએ, ઘરેથી જુવારની ધાણી કો તો મગ બાફીને એની ધાણી બનાવે, આવું બધું લઈને જઈએ. સવારમાં 10 વાગે દૂધનો રોટલો ખાઈ અને જઈએ. રસ્તામાં થોડી ધાણી લઈ જઈએ. પણ ધીમે ધીમે પેલા મોટા છોકરાઓને એમ સૂઝ્યું, અમારા મિત્રો, વડીલ મિત્રો બધા, કે આપણે તો અહીં રૂપાળું ઝાડ છે, ઝાડના છોડે બેસી રહીએ, નિશાળે જવું નથી. આવી રીતે એક દાડો ગયો, બીજો દાડો ગયો, ત્રીજો દાડો ગયો, પણ પાપનો ગળો ફૂટ્યા વિના રહે નહીં. એટલે પાલોદર અમારા જે સાહેબ હતા અને અહીંના ગોળ પણ ખરાબ, જે કર્મકાંડી ગોળ, જેને બ્રાહ્મણ કહેવાય. હા, હિંમતભાઈ સાહેબ હતા. એ આવ્યા ગામમાં. પહેલાં બીજા વડીલો ભણેલા થોડું, કે ભાઈ તમારા પરા ગામના છોકરાઓ નિશાળમાં કેમ નથી આવતા? એટલે પેલા જે 30 વર્ષના 25 વર્ષના હોય જવાન, દરરોજ છોકરાઓ નિશાળે જાય છે. દફતર લઈને છોકરાઓ દરરોજ નિશાળે જાય છે. તો કે આવતા નથી. એટલે આ પેલો પાપનો ગળો ફૂટ્યો. 4-5 જણા જે ત્યાં ભણેલા, 5મા ધોરણ સુધી ભણેલા, એ બધાએ ભેગા કર્યા. એટલે કેમ નથી જતા નિશાળમાં? એટલે કે અમારે ભણવું નથી. પછી તો અમારા 4-5 જણ બધા આવ્યા સાથે, ચાલો નિશાળમાં જવાનું જ છે. અમારા એ વખતના પાલોદરના આચાર્ય શ્રી ઉમિયા અંબાલાલભાઈ રાવલ, એમના ઘરેથી બેન, એ પણ શિક્ષિકા, ખૂબ સેવાભાવી, પરગજુ. સોનેરપરા ગામના બાળકો ભણે એવી એમને ખૂબ ઈચ્છા, અંતરે ઈચ્છા. પછી તો આ તો નિશાળ મૂકવા આવ્યા. અમારા એક કિશોરભાઈ સાહેબ કરીને પટેલ હતા, કડક. બધા છોકરાઓને અંગૂઠા પકડાવ્યા અને પેલી શીશમની લાકડી આવતી હતી, એ લઈને ફટકારી બદલામાં. નાની એક સરખી થોડો માર મને પણ મળેલો. બીજા દિવસે છોકરા બંધ થઈ ગયા. અમારે ભણવું નથી, નિશાળમાં જવું નથી. કોઈ શું કરે એમાં? પછી તો 1 વર્ષ ગયું, 2 વર્ષ ગયા,
2 વર્ષ સુધી બધા બેસી રહ્યા. પણ મોટાભાઈ વિશાભાઈની ઈચ્છા ખરી. બીજા એક કુટુંબી ભાઈ હતા, એમનો ભાઈ પણ ભણતો હતો, મથુરભાઈ કરીને. એ બંનેએ કહ્યું કે અમને તમને છેક મૂકવા આવીએ અને સાધના લેવા આવીએ. કારણ કે સોનેરીપુરા અને પાળોદર વચ્ચે બાવળોનું ઝુંડ હતું. પુષ્કળ બાવળ હતા. મોટી જગ્યા, ચરો હતો. બીક લાગે એવી જગ્યા. એટલે એમણે એમ કહ્યું કે અમે મૂકવા આવીશું, લેવા આવીશું, ચાલતા જવાનું. પણ અમારી બંનેની ઈચ્છા ન થઈ. પેલો ભાઈ તૈયાર નથી, હું એકલો પડ્યો. 2 વર્ષ બેસી રહ્યા. પણ જેનું ભાગ્ય ઉજળું છે એને ભગવાન મદદ કરે છે. એ જ પાળોદરના આચાર્ય શ્રી અંબાલાલ સાહેબ સોનેરીપુરામાં આવ્યા. ગામના 4-5 વડીલોને ભેગા કર્યા કે ભાઈ સોનેરીપુરાના બાળકો ભણશે નહીં તો આ પછાત રહી જશે. ગામ શિક્ષણથી વંચિત રહેશે. માટે હું તમારા ગામમાં 1 કલાક આવું દરરોજ. અને ધીમે ધીમે મોટા છોકરાઓને ત્યાં લઈ જવું. બધાએ સંમતિ આપી. એ વખતે મને યાદ છે કે મહિને 2 રૂપિયા આપવાના. અને એવા નાના મોટા 15 છોકરાઓ ભેગા કર્યા. કોઈ પહેલા ધોરણમાં ને કોઈ 1 ધોરણ કરીને બંધ કરી દઈએ ને કોઈએ 2 ધોરણ બંધ કરીને કરી દે. એવા 8 વાગે સાહેબ આવી જાય, 9 વાગ્યા સુધી ભણાવી. એ તો પાછા બ્રાહ્મણ હતા. પૂજા પાઠ ખૂબ કરવા જોઈએ એમને. સવારમાં બધું પતાવી અહીં આવે, ચાલતા જાય. 1 કલાક જેવું થાય. જઈને પાછી જમીને શાળામાં જવાનું હોય. એટલે આ રીતે 1 મહિના સુધી આવ્યા. હવે કરવું એવું કે બધા છોકરાઓ ભણતા હતા એમાં સૌથી આગળ હું હતો. એટલે 3જા ધોરણમાંથી હું નીકળી ગયેલો. પેલા 2જા ધોરણમાંથી નીકળી ગયા. કેટલાક શરૂઆતમાં 1લા ધોરણમાં દાખલ કર્યા, એકડીમાં. મહિનો ભણ્યા પછી દરરોજ 1 ઘડીઓ આપે એમને. હોંકનું બહુ મહત્ત્વ એ વખતે. મને પણ કે શંભુ તારે આ ઘડીઓ કાલે પાકો કરીને મારી આગળ બોલી જવાનું. બીજા દિવસ બોલી જવું. દરરોજ નવો ઘડીઓ આપે. 1 મહિનો થયો પછી મને કહે હવે તમારે 4-5 છોકરાઓએ પાળોદર ભણવા આવવાનું છે. કેટલાકે ના પાડી અને અમારી સાઈડ નથી આપવી. કે હું છું ને, મારી સાથે આવવાનું. આ બધા તો એકડીમાં છે. હજુ તમારામાંથી 1 વર્ષ ભણેલા છો, કોઈ 2 વર્ષ ભણેલા છો. હું 2 વર્ષ ભણેલો. એટલે મને ત્યાં બેસો જવા મળ્યા 5 જણા, 5-7 જણા. ત્યાં જઈને પછી ભણવા મળ્યા, શરૂ કર્યું. આ રીતે ભણતા 5મા ધોરણ સુધી ભણ્યા અમે. મને જ્યારે કહ્યું કે તારે આ 3જા ધોરણમાં બેસવાનું, પેલા છોકરાઓ 2જા ધોરણમાં, મને એકલાને ફાવે નહીં. ક્યાં અજાણ્યો પેલા ગામના છોકરા ચીડવે. મેં તો સાહેબને ફરિયાદ કરી. એટલે સાહેબ આવીને ઓંકડીથી કે જુઓ આ ફલાનો ભાઈ, આ છોકરો આવે છે, એને જો કોઈ પણ કંઈ બોલ્યું છે તો તમારા હાડકાં ભાગી નાખીશ. અને મને કહ્યું તારે અહીં બેસવાનું. એમ કરતો હતો 3જા ધોરણે. અને મને લાલચ આપી કે તું સૌથી પહેલાં ભણી રહીશ, તારે 5મું ધોરણ કરીને પછી બંધ થઈ જવાનું. આ છોકરાઓને તો પાછું આવવું પડશે. એટલે એવું પ્રલોભન આપ્યું. 5મા ધોરણ ભણ્યા પછી ત્યાંથી મોટી દેવ ભણવા ગયા.
મારી સાથેનો એક ભાઈ આવ્યો, એ 6થા ધોરણમાં, એ 5મા ધોરણમાં, હું 6થા ધોરણમાં. મોટી 6થું ધોરણ ભણ્યો, 7મું ધોરણ ભણ્યો. અને એ વખતનું 7મું ધોરણ એ વખતે ફાઇનલ કહેવાતું હતું. જેમ એસએસસીની બોર્ડની પરીક્ષા લેવાય છે, એ વખતે એ પ્રાથમિક શાળાઓએ શાળાંત પરીક્ષા કહેવાય. શાળાંત 7મું ધોરણ તો શાળાંત ખરી, પરંતુ સાથે આ બોર્ડની માફક ફાઇનલની પરીક્ષા. એ ફાઇનલની પરીક્ષા 65% સાથે મેં પાસ કરેલી. મોટી દેવ ગયા, 6થું ધોરણ ભણ્યા, 7મું ધોરણ ભણ્યા, એટલે 7મું ધોરણ મોટી દેવ કરી પાસ ફાઇનલ. પછી ત્યાંથી ગામમાંથી જે આજુબાજુના ગામના સગાવાલાઓ હોય ને, જે ગામમાં કોઈ ભાઈ પરિવારની ભાભી હોય, એનો ભાઈ કોઈ હોય, એટલે ખાસ કરીને જેતરવાસણા ગામ છે, એ જેતરવાસણા ગામની ઘણી દીકરીઓ ત્યાં સોનેરીપુરામાં પરણેલી અને અહીંની દીકરીઓ જેતરવાસણા પરણેલી. એટલે એવા એક પડોશ મળી, મારા ઘરની પડોશના જ ઘરમાં એક દિવાળી ભાભી કર્યા હતા, દિવાળી ભાભી, એમના ભાઈ કાંતિભાઈ અને બીજા ભાઈ શંકરભાઈ, બંને વિસનગર ભણે. એટલે આ સગા કહેવાય. એટલે એમનો દાખલો લઈ એમની જોઈ મને એમ થયું કે મારે ભણવું છે. મારા બાપુજીને પણ એમ થયું કે આમની સાથે વિસનગર મોકલી, એમની જોડે. મને વિસનગર મોકલ્યો. મારી સાથે પેલો ભાઈ 6ઠ્ઠામાં આવ્યો. હું 7મું પાસ કર્યું હતું મેં. એ 7મું પાસ કર્યું હતું ફાઇનલ. તો એ વખતના અમારા ગોરાદના આચાર્ય સાહેબ વિસનગરની નૂતન હાઈસ્કૂલમાં નોકરી કરી. ખૂબ નિષ્ઠાવાન, સેવાભાવી સાહેબ, પ્રાતઃસ્મરણીય એવા મોતીભાઈ સાહેબ. એમને એમ થયું કે ગામડાના છોકરાઓ આવે છે, એ શહેરમાં થોડા વાતાવરણ બદલાય છે, એટલે ભણવામાં પાછા પડે છે. સંસ્કૃત ભણવાનું આવે, બીજગણિત આવે, મેથ્સમાં એલજીબ્રા, જ્યોમેટ્રી, અંકગણિત આ બધું આવે. અંકગણિત આવે બનેલા, એટલે અંગ્રેજી આવે. એટલે એમણે એમ જ વિચાર્યું કે આ છોકરાઓ એક વર્ષ બગડે તો શું થઈ ગયું, ફરી 7મામાં દાખલ કર્યા. એટલે મારો તો ભણવામાં 3 વર્ષ બગડ્યા. 2 વર્ષ પારુદર જતાં બેસી રહ્યા, 1 વર્ષ આ બગડ્યું, 3 વર્ષ બગડ્યા. હવે આપણે ગણો 7 વર્ષની ઉંમરે નિશાળમાં બેસાડ્યા. ફાઇનલ સુધી 7 વર્ષ ભણ્યા. 7 ને 7 14. 14 વર્ષ અને વત્તા પેલો 3 વર્ષ બગડ્યો, 17 વર્ષ થયો. એટલે ઉંમર વધારે થઈ કહેવાય. અને 7 વર્ષ તો પહેલાં ભણવા બેઠા, અને પછી નૂતનમાં ભણતા 11મા સુધી, એટલે 11 ને 7 18 થયો. 18 થયો. અને વચ્ચે પેલો 3 વર્ષ બગડેલો. 21 વર્ષે 11મું ધોરણ પાસ થયો. અત્યારે 21 વર્ષે બધા ગ્રેજ્યુએટ થાય છે. પણ છતાંય હમણાં કહ્યું તેમ લિખિતમપી લલાટે પ્રોજ્જિતુમ કો સમર્થ. જેના ભાગ્યમાં જે કંઈ લખ્યું છે એ ભૂસવાને કોઈ સમર્થ નથી. ભલે કુદરતી બક્ષિસ હોય કે ગમે તે હોય, ભગવાન બધી રીતે દંડ ન કરે ને. નાનપણમાં માતા મરી ગયા, ઘરકામ કરેલું, છાણ ભરેલું,
ભેંસો રાખીએ, કૂવાથી પાણી લાવીએ, માટલી લઈને પાણી ભરી લાવેલા, આ બધું કામ કરેલું. પણ છતાં 11મું ધોરણ ભણ્યો, એમાં જે નૂતન હાઈસ્કૂલમાં 7મા ધોરણથી 11મા સુધી 5 વર્ષ ભણ્યો, એમાં મેં કહ્યું તેમ ભણવામાં ભગવાને ખૂબ મદદ કરી અને પ્રભુ કૃપાએ બધા જ વર્ગોમાં, મારા વર્ગમાં તો પ્રથમ આવું, પણ બધા વર્ગોમાં પ્રથમ આવતું. 7મા ધોરણના 5 વર્ગ હતા, 8મા ધોરણના 7 વર્ગ હતા, 9મા ધોરણના 7 વર્ગ હતા, 10મા ધોરણના પણ 7 વર્ગ હતા, 11મા ધોરણના 5 વર્ગ હતા. આ બધામાં મારા વર્ગમાં તો પ્રથમ ખરો, પરંતુ બધા વર્ગોમાં પણ હું હંમેશા મોખરે પ્રથમ જ આવું. ફક્ત 11મા ધોરણમાં મારો મિત્ર હતો એક, એના મારા કરતાં ફક્ત 3 માર્ક વધારે. એ પહેલો, હું બીજો, પણ મેં તો વિષય 8 રાખ્યા હતા. અને મને ફિઝિક્સ, કેમેસ્ટ્રી ઓછું ફાવે, એટલે એમાં ઓછામાં ઓછા માર્ક 54 માર્ક ઓછામાં ઓછા આવેલા. એટલે એ મને લોસ ગયો, નહીંતર તો મારા ટકા ઊંચા હોત. ઠીક, પણ પછી તો મારા સાહેબ ગણવાના કલ્યાણબી સાહેબ તો ઊંઘમાં યાદ આવે, એક પિતા જેવા. આચાર્ય સાહેબ તો બહુ સારા બધાય. 11મું ધોરણ ભણી રહ્યા, મને કે તું હવે અમદાવાદ જા ભણવા. મેં કહ્યું સાહેબ, મારી પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ સારી નથી. ગામમાં ભણતા એ વખતે મેં 7મું ધોરણ જ બોર્ડિંગમાં રહેલું. 8, 9 અને 10 3 ધોરણ બીજા મિત્રોની સાથે ગામમાં હાથે રસોઈ કરી ખાતા, વાસણ કુસણ કરતા, પાણી ભરતા, બધું કરતા અને પછી નિશાળમાં આવતા. એ વખતે છતાં અભ્યાસ ભગવાન પર સારું. 11મા ધોરણમાં મારા આચાર્ય સાહેબ હતા, જે કલ્યાણબી સાહેબ, અને બીજા મારા ખાસ મારા સન્માનીય ટીચર મફતવી સાહેબ, એ જ્યારે 8મામાં મારા ક્લાસ ટીચર હતા, અને 8મામાં મારું ફર્સ્ટ નંબર આવેલો. મેં કહ્યું કે 8માના 5 થી 6 વર્ગ, અને એમને વેકેશનમાં પેલું ઘરે પરિણામ કાર્ડ મોકલે. પરિણામ કાર્ડમાં મોકલેલું, એમાં લખ્યું હતું, યુ આર ધ ફર્સ્ટ એમોંગ 5 ડિવિઝન્સ. યુ આર ધી ફર્સ્ટ એમોંગ 5 ડિવિઝન્સ. કોંગ્રેચ્યુલેશન. હવે મને એમ થયું કે સારું, આ એમોંગ શબ્દ છે શું છે? પછી મેં મારાથી અર્થ નક્કી કર્યો કે 5 ડિવિઝન્સ એટલે 5 વર્ગો હતા, એમાં બધા વર્ગોમાં એવો અર્થ થાય. એટલે મેં કીધું હું ફર્સ્ટ છું, ખુશ થઈ ગયો. પિતા ખૂબ ખુશ થઈ ગયા, બંને ભાઈઓ ખુશ થઈ ગયા. 9મા ધોરણમાં પણ એ રીતે, 10મા ધોરણમાં, 11મા ધોરણમાં. 11મું ધોરણ પાસ કર્યા પછી કલ્યાણભાઈ સાહેબનો દીકરો, મારો મિત્ર કીર્તિભાઈ, મને અમદાવાદ મોકલવાનું નક્કી કર્યું કે તું અમદાવાદ જા. હવે તકલીફ ક્યાં થઈ કે કોલેજ 21 વર્ષે પાસ કરી, ધોરણ 11. કોલેજનું પહેલું વર્ષ કર્યું એટલે 22 વર્ષ થઈ ગયા. 1 વર્ષ થયું. એ વખતે FI સાયન્સ કહેવાતું હતું, MN કોલેજ વિસનગર. સાયન્સમાં સાયન્સ ન ફાવે અને સાયન્સમાં ઘૂસી ગયેલો. ઇન્ટર સાયન્સમાં આવ્યો,
વિચાર થઈ ગયો કે પરિસ્થિતિ ફાધરની નથી સારી, આર્થિક પરિસ્થિતિ સારી નથી. કલ્યાણ સાહેબને તો ખ્યાલ આવી ગયો મારો. કીર્તિભાઈની સાથે મારા મિત્રની સાથે ભણવા ના ગયો અમદાવાદ. અને એ વખત થયું 22 વર્ષનો કંઈ નિયમ હશે કે 22 વર્ષ પછી એ ઇન્ટર સાયન્સ થાય તો એને એન્જિનિયરિંગમાં એડમિશન ન મળી. એન્જિનિયરિંગમાં મળી. મને થયું કે ડૉક્ટર થવું છે, કે ડૉક્ટર થઈએ. પણ પિતાશ્રીની અને મારા એક કાકા હતા એ કે ડૉક્ટર નથી થવું. અરે એ બધા મરદા કોણ શું છે એને બધા રોગ ને એવું બધું. મેં કીધું મારે ડૉક્ટર થવું છે, ડૉક્ટર થઈને સેવા કરવી છે, ગરીબ ગુરુઓની સેવા કરી શકાય. પણ એ કે ના, ડૉક્ટરની લાઈન સારી નહીં, એ તો બધું ન ગમે એમ. એમની ઈચ્છાને માન આપી એને ડૉક્ટર લાઈનમાં જવાનું મળી વાળ્યું. પરંતુ અમદાવાદ અભ્યાસ જ કરવા ન ગયો. અહીં કલ્યાણભાઈ સાહેબને જે ખબર પડી ગઈ હતી કે આની પરિસ્થિતિ સારી નથી માટે અમદાવાદ ભણવા નથી ગયો, તો એને આપણે નૂતનમાં શિક્ષક તરીકે લઈ લઈએ. નસીબ જોર કરતું હશે. હું ઘરે ગયો અને ઘરે પટાવાળો મોકલ્યો. શાળાની મિટિંગ થવાની હશે કેળવણી મંડળની. નક્કી કરવાનું છે કે ભાઈ શિક્ષક લેવો છે આપણે. કલ્યાણભાઈ સાહેબે પટાવાળો મોકલ્યો. પછી હું તો ઘરે હતો નહીં. જ્યારે આવ્યો ત્યારે ગાડીમાં મારા એક સાહેબ મારા નૂતનમાં નોકરી કરતા હતા. તે મને કહે, ક્યાં ગયા હતા શંભુભાઈ? મેં ઘરે ગયો હતો ભાઈ, ઘી લેવા ને ના જ લેવા, હાથે રોધી કહીએ કે સાહેબ તમને બોલાવતા હતા. કીધું શું કરે સાહેબ મને બોલાવે? કે ભાઈ તમારા ઘરે તમે જ્યાં રહો છો ગામમાં ત્યાં પટાવાળો મોકલ્યો હતો કે શંભુને બોલી આવ. પછી કે સાહેબને કાલે મોકલવો પડે પટાવાળાને કરતા તમે સાહેબના ઘરે થઈને જ જાઓ. ગાડીથી ઉતરી સીધો સાહેબના ત્યાં સાહેબ ઓટા મારતા હતા કમ્પાઉન્ડમાં. સાહેબ મને હંમેશા શંભુ પ્રસાદ જ કહે. કેમ શંભુ પ્રસાદ ક્યાં ગયા હતા? બી સાહેબા ઘરે જઈ આવ્યો, થોડું ઘી ને અનાજ લાવું તો. સારું કી તું કહેતો નોકરી કરવી છે? બી તમે નોકરી ક્યાં આપો સાહેબ? સાહેબની સાથે આચાર્ય સાહેબની સાથે જીવ મળેલા. મેં કહ્યું કે પિતા જેવા સાહેબ હતા. એટલે મને કે કાલથી આવી જા. બી સાહેબ સાચું કહો છો? કે વળી એવી મશ્કરી હોતી હશે? કાલથી આવી જા દિશામાં. કારણ કે એ દિવસે રાત્રે મિટિંગ થવાની હતી કેળવણી મંડળની. કેળવણી મંડળની મિટિંગમાં નક્કી કર્યું કે અને કલ્યાણભાઈ સાહેબ મારા વિશે મંડળમાં રજૂઆત કરી કે આપણો આ તેજસ્વી વિદ્યાર્થી નૂતનનો એની પરિસ્થિતિ બરાબર સારી નથી, આર્થિક પરિસ્થિતિ માટે એને આપણે નોકરી લેવાનો છે. અને એ સંસ્કૃતનો એવું હોશિયાર છે કે આપણે ત્યાં જે ચતુરભાઈ કરલીમાં હેડમાસ્ટર તરીકે જાય છે એમની જગ્યાએ આ ભાઈ શંભુભાઈ કામ કરશે. એટલે બધા કે ગ્રેજ્યુએટ નથી, કોલેજનું એક વર્ષ કરીને આવે છે અને એ સાયન્સનું કરીને આવે છે, તો એ તો શું સંસ્કૃત ભણાવે છે 10મા સુધી? મને ખબર છે એ ચતુર્ભાઈના જેવું જ કામ કરશે. ચતુર્ભાઈ બીએડ હતા અને ચતુર્ભાઈ સાહેબ મારા 9માના ક્લાસ ટીચર હતા નૂતનમાં. એ કરલી ગયા એમની જગ્યાએ 4/7/1958ની સાલમાં હું શિક્ષક તરીકે જોડાયો.
મેટ્રિક્યુલેટ કહેવાય. ભલે પગાર ફક્ત 90 રૂપિયા જ મળતો હતો, 50 + 40, પણ છતાંય ભણવાનું ખર્ચ બચી ગયું ને આટલી મદદ થાય. અને હું તો પહેલેથી એ સેવાભાવમાં માનતો હતો. મારું ઘર કેમ આગળ આવે, મારા ભાઈઓ કેમ સુખી થાય, એ ભાવના હતી. અને એ રીતે નોકરી કરી. ઘરે કોઈને પૂછ્યું નહોતું. અભ્યાસ છોડીને સીધો નોકરી જતો રહ્યો. પરંતુ ન કરે નારાયણ, પિતાશ્રીની તબિયત અવારનવાર બગડતી, એમને દવાખાને લઈ જવા પડ્યા. અને એ રીતે અભ્યાસમાં થોડો વિક્ષેપ પડવા લાગ્યો. નોકરી તો ચાલુ જ, પણ એક્સટર્નલ પરીક્ષાઓ આપવામાં. અને મારો સિદ્ધાંત હતો, હું બહુ સિદ્ધાંતવાદી હતો પહેલેથી, કે ગમે તેવી નાની કે મોટી નોકરી ન મળે ત્યાં સુધી લગ્ન કરવા નહીં. એક બીજું, હાથે ઘડિયાળ બાંધવું નહીં. મોટાભાઈ કહેતા, બધા છોકરાઓ ઘડિયાળ બાંધે છે, તમે તો નોકરી કરો છો, ઘડિયાળ બાંધો. મેં કીધું ના, હું નોકરી કરીને પગાર લાવીશ, એ બચતમાંથી હું ઘડિયાળ લઈશ. 1 વર્ષ થયું, અને કોણ જાણે એ વખતે તો માતા પિતા જે પસંદ કરે એ છોકરીને સાથે પરણવું પડે. એટલે એ ગમે તે કારણે ભણવામાં હોશિયાર, આજકાલ નોકરી કરવા મળ્યો એ રીતે. પણ 1 2 નહીં, 3 4 5 ઠેકાણેથી બધી આ તો માગણી આવી. એટલે હાલ જે મારા ધર્મપત્ની છે, એમના ભાઈએ રાતોરાત માણસને દોડાવ્યો કે ભાઈ આ બીજે ઠેકાણે ન થઈ જાય સંબંધ, માટે એમને ત્યાં જ આપણે ગોઠવવું. અને મારાથી 8 વર્ષની ઉંમરના નાના, છતાંય એમની સાથે સંબંધ નક્કી કર્યો પિતાશ્રીએ, ભાઈઓએ. અને મને તો વિસનગર કહેવા આવ્યા કે લગ્ન રાખ્યા છે. તમારી મુલાકાત નથી થઈ ત્યાં સુધી? ના, એક વખત ફક્ત જતો હતો. મારા ભાઈ મિત્ર જે કાંતિભાઈ કયા, એ કાંતિભાઈના ભાઈને પરણાવવા જતા હતા અલથોર ગામમાં, અને હું પણ જતો હતો મિત્ર ભાવિમાં આમંત્રણમાં. અને અલથોરની કોઈ દીકરી હતી, એ લોકોએ ને પણ નક્કી કરવું હતું મારી સાથે. મેં કહ્યું 4 5 ઠેકાણે. એટલે આ જેતલવાસનાથી જે કાંતિભાઈના ફાધરને બધા ખરા, એમણે કહ્યું, એટલે મારા બાપાને પણ સાથે બોલાયા કે ત્યાં જઈએ, આપણે નક્કી કરીએ. રાત્રે ગયા, પેલું છોકરો બતાવ્યો મને કે સાટા પેટામાં કરવું છે. સાટા પેટાનો વિરોધી છું. મારે સાટા પેટામાં લગ્ન કરવા નથી. અને એ વખતે મોટાભાઈને ત્યાં એક દીકરો અને બીજી દીકરી હતી એક, એમ કે એનું સામે પેટું આપીશું. મેં કહ્યું ના, પેલો છોકરો 5મા 6મામાં ભણતો હતો, આ છોકરી 2 વર્ષની હતી. મેં ના પાડી. અહીંયા પેલા જેતલવાસના ભાઈએ દોડાદોડી કરી. એ રીતે એમણે નક્કી કરી નાખ્યું. સારું, પરીક્ષાઓ ચાલતી હતી. કાંતિભાઈ મારા મિત્ર જે હાલ પણ છે, ગાંધીનગરમાં રહે છે, એ અમે બંને ભેગા રહેતા હતા. લોજમાં જમીએ, નિશાળમાં નોકરીએ. એ પણ BSc થઈને નૂતનમાં 1 વર્ષ નોકરી આવ્યા હતા. હું પણ હતો નૂતનમાં. પછી મોટાભાઈ આવ્યા
કે 3 દિવસ પછી લગ્ન છે મારા. કોણે કહ્યું? મને તમે ક્યાં પૂછો છો? મારે લગ્ન કરવા નથી. અત્યારે પરીક્ષાઓ ચાલે છે, પેપર જોવાનું ચાલે છે. પછી એ તો બિચારા બીલા ન બીએ, એમ કે અમને સતાવવા જેવો નથી. મારી ભાભી પણ ડરે. મેં કહે તો તમે ઘરે આવીને કહો તારે. મને તો મોકલ્યો અને હું તમારી પાસે આવ્યો. કાંતિભાઈ અને અમે બંને જમતા હતા. મોટાભાઈ આવે એમને જમવા લઈ ગયા. એમણે બુદ્ધિ વાપરી કે જમતી વખતે વાત કરીએ તો લઈ બોલે. છતાં એમણે તો વાત કરી. એટલે મારા મિત્ર કાંતિભાઈએ કહ્યું કે શંભુપ્રસાદ, આપણે જઈએ સોનેરીપુરા, ત્યાં જઈને આપણે રજૂઆત કરીએ. હવે બન્યું એવું કે કાંતિભાઈના ફાધર પણ એ વખતે સોનેરીપુરા આવેલા હતા. બધા ભેગા થયા. પછી બીજું કેવી રીતે વાત કરો છો એમ કરતો કરે પછી ભાઈ સ્વીકારવું પડ્યું. છતાં એમ અમે ત્યાં બેઠેલા અને આ લોકોને ના પાડવા મોકલ્યા મારા બાપુજી. અને એ વખતે જે મારા ધર્મપત્ની ત્યારે એમના બા, એમના ભાઈ અને બાપુજી તો ઊંઝા ખરીદવા ગયેલા. અને આ તો એમ કે પતાવી જ દેવો છે લગ્ન. તૈયારી ચાલુ થઈ ગઈ હતી. તૈયારી થઈ ગઈ. પછી જમવાય ન રહ્યા. આમની બા ઘરે આવ્યા. સામેથી બાપુજીને તડકામાં, પરીક્ષાઓ એપ્રિલ મહિનામાં તો ગરમી આવી થઈ જાય, મારું હૃદય પીકળી ગયું. દૂરથી એમને આવતા ગયા. મને બહુ દુઃખ થયું. কিন্তু મારા માટે આ પિતાજીને ભૂખ્યા તરસ્યા તડકામાં આવવું પડશે. ચાલતા ગયા, ચાલતા આવ્યા. સાધનની કોઈ એવું નથી. પછી મેં કીધું શું કરું બાપા? મેં જવાબ એવો આપ્યો કે એમનામાં હિંમત આવી. ના પાડવા મોકલ્યા હતા કે અત્યારે નહીં, પછી. કીધું બાપા શું કહ્યું? નહીં માન્યા હોય મારા વાલાએ, મને ખબર ને. એટલે પછી હિંમત આવી કે ભાઈ એક ખરીદી માટે બહાર ગયા હતા, ઊંઝા ગયા હતા. એટલે હું તો પાછો આવ્યો. સારું ચાલો, કંઈ નહીં બાપા, તમને બધાને ગમતું હોય. એ વખતે મારી ભાભી બહુ ડરી, મોટાભાઈ પણ ડરી, પણ નક્કી કર્યું સારું આવજો. આ લોકો એવા સીધા આમ ભોળા બિચારા કે તમે તારે વિસનગરથી સીધા આવજો અને પછી વિસનગર જતા રહીજો. પછી તો મેં તો આવીશ ચાલો. 2 દિવસમાં તૈયાર કપડાં કરવાનો. કાંતિભાઈ મારી સાથે. ધોતી તો પહેરતો જ તો, જબ્બો, વલવંડી, કોટી બનેલ. તૈયાર થઈને ગયા. 28મી તારીખે, 28મી એપ્રિલે મારો લગ્ન. ગામમાં થયું. અહીંથી ગામમાં ગયો, ઘરે ગયો. આગલા રાહે ગામમાં વરઘોડો કાઢ્યો, ઘોડા પર બેસાડ્યો. અને જે મારું ભત્રીજો નટુ એ 3-4 વર્ષનો હશે, એને ખોળામાં લઈને બેઠો. આમાં વરઘોડો કાઢ્યો. પછી તો વાત તે કહે કે ભાઈ જાન ગઈ. ગાડામાં જે જાન ગઈ, ગાડું બળદ ગાડામાં. મારી સાથે મારો મિત્ર કીર્તિભાઈ જે ડૉક્ટર થયો, કાંતિલાલ તો હોય જ. મારો મિત્ર કેશુભાઈ અમૂદના એક કેશુભાઈ મારા કરતાં 1 વર્ષ આગળ ભણતા હતા, ખાસ મિત્રો. અત્યારે તો યાદ કરીને દુઃખ થાય છે, કારણ કે કેશુભાઈ નથી, એમના
પત્ની કાશીબેન પણજી, પછી બીજો મારો મિત્ર સેવાલિયાનો અંબાલાલ, એ પણ આવ્યો. મારા સાહેબ મફેબી સાહેબ, મારા ક્લાસ ટીચર 8માના, એ પણ આવ્યા. ચાણસમાના નૂતનમાં શિક્ષક મારા ચંદુભાઈ સાહેબ, અખાડિયન ધ્યાન શિક્ષક, એ બધા આવેલા. બપોરે જમીન એ બધા નીકળી ગયેલા બીજા દિવસે. સાંજે જ્યાં આ બધું પતી ગયું, રાત્રે પછી સવારે છેલ્લો દિવસ હતો એટલે મારે હાજર થવા જવું પડે. વેકેશન આ રીતનું પતી ગયું. ભાઈ ઠીક છે, બધી વાતો ગઈ. હવે કહેવાનો મતલબ એ છે કે માણસની હિંમત જોઈએ. હિંમતે મરદા તો મદદે ખુદા. બીજું, માતા પિતાની લાગણી દુભાય એવું કોઈ કામ મેં કર્યું નથી. ભણ્યા પછી મને રાજકારણમાં થોડો રસ. ધોરણ 11માં ભણતા ત્યારે મહાગુજરાતનું આંદોલન ચાલતું હતું. પહેલાં દ્વિભાષી રાજ્ય ચાલતું હતું, મહારાષ્ટ્ર અને ગુજરાત. મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા, આ ગુજરાતી ભાષા. એ દ્વિભાષી રાજ્ય જે ચાલતું હતું એની રાજધાની મુંબઈ. મુંબઈ દ્વિભાષી રાજ્ય. એમાંથી ગુજરાતને અલગ કરવા માટે આંદોલન ચાલ્યું હતું. કેટલાકના ભોગ લેવાયા. અમે પણ નૂતનના વિદ્યાર્થીઓ મારા એક સાહેબ સાથે, BN ચૌધરી સાહેબ સાથે, મહેસાણા વિજયકુમાર ત્રિવેદી વકીલ, એમને સમજાવવા માટે ગયા. પણ ત્યાં તો 4 પોલીસ ભરી બંદૂકે ઉપર જવા જ ન દે. એકલા અમારી જે માગણી છે એ માગણી માટે સાહેબને એકલા ગયા, અમને નીચે બેસાડી રાખ્યા. એટલે આ બધી વાત જ્યારે મારા પિતાએ જાણી કે ભાઈ આપણે આવું નહીં કરવાનું, ધમાલ કરો, પકડી જાઓ, પોલીસનો માર મારે, જેલમાં જવું પડે. કીધું એ તો સેવાનું કામ છે બાપા. ના કે અમારી સેવા પણ કરશે કે. કીધું વાત તો સાચી છે. દુખિયારા પિતા હતા. પિતાજીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી અને એ વખતે આ રાજકારણનો જે મોહ કે ઈચ્છા હતી એ છોડી દીધો. એમ કોલેજમાં તો એ વખતે NCમાં મને રસ ખરો પાછો. નૂતન હાઈસ્કૂલમાં તે ACC કરી 3 વર્ષ સુધી ACCનો કોર્સ કરેલો. અને બોમ્બેમાં એ વખતે ગોરેગાંવ બોમ્બેમાં 15 દિવસનો કેમ્પ હતો અમારો. ત્યાં પણ અમે ગયેલા. અમારી સાથે 2 કમાન્ડરના ટીચર્સ, નૂતન શિક્ષકો, IA પટેલ અને NJ પટેલ કોસાવા. એ પછી NCC કર્યું. NCCમાં એટલો બધો રસ મને કે નૂતનમાં દાખલ થયા પછી પાછું મેં કહ્યું ત્યાં સાહેબની જે સંભાળતા કે મને NCCમાં રહેવા દો કે ના, ચાલુ વિદ્યાર્થીઓ એ જ રહી શકે, બહારનાને ન આવે. ને કે એટલો બધો શોખ મને હતો કસરત. ઠીક છે, એ બધી કઈ વાતો. નિષ્ઠાથી નોકરી કરી, એવી નિષ્ઠાથી નોકરી કરી કે મારા જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને માર્યા પણ હશે, ખૂબ માર્યા હશે. સ્વભાવનો બહુ કડક હું પણ. આજ શીખવાડ્યું તો કાલ આવડવું જોઈએ, કેમ ના આવી? લેસન આપ્યું તો કરી લેવાનું, કેમ ના આવે? અને એ વખતના તો એમના વાલીઓ કેવા આવે કે સાહેબ એને મારો, હું તમને સોટી લાવેલું મારો, પણ એને ભણાવો. મિતભાઈ મારવાથી ન સુધરે, તમારે ઘરે ભણવા બેસાડવો પડે અને અમે ભણાવીશું. શિક્ષણ બાળકોને સારું આપ્યું. એ જે છોકરાઓને માર્યા, ભણાવ્યા, તૈયાર થયા, એ છોકરાઓ જ્યારે ત્યારે મને પછી મરવા માંડ્યા ત્યારે રસ્તામાં જતો હોય તો આમ પગે નમે કે સાહેબ તમારો માર ખાઈને તમે એમને સુધાર્યા છે ને ભણાવ્યા, અમે નોકરી કરી, અત્યારે ખુશ છીએ. એ વિદ્યાર્થી મિત્રો યાદ કરે છે
હમણાં પણ પેલા 2 પ્રસંગો કર્યા અમારા 1976થી 78 સુધી. શિક્ષકમાં તો ખરું પણ છાત્રાલયમાં ગૃહપતિ તરીકે ગયેલો. ગૃહપતિ તરીકે ગયેલો એ વખતના મારા જે વિદ્યાર્થીઓ એમ થયું કે આપણા જે સાહેબો હતા એમને આપણે એમનું સન્માન કરીએ, સાહેબો સાથેની મુલાકાત લઈએ, એમના આશીર્વાદ લઈએ. કડી જોડે ભટાસણ ગામના એક લાલજીભાઈ કરીને કેનેડા રહ્યા. એ અને એમનો એક બીજો ભાઈ પિતરાઈભાઈ વિષ્ણુભાઈ અમેરિકા રહે. વિષ્ણુભાઈ તો શિક્ષક હતા અહીં હતા ત્યારે પણ. અને એમને પણ થયું કે અમારા ગુરુઓ છે એમનું સન્માન કરીએ. તો એમણે એમના 42 સમાજની એક વાડીમાં એમને બોલાવ્યા. હું અને એક લણવા ગામના ઈશ્વરભાઈ સાહેબ, અમારા સાહેબ જે કરારભાઈ સાહેબ તેમના ભત્રીજા હતા કુટુંબમાં. અમે બંને ગયેલા અને બહુ માનથી. અને અત્યારના હમણાં જે સાંસદ તરીકે ચૂંટાયા હસમુભાઈ પટેલ અમદાવાદથી ચૂંટાયા પૂર્વમાંથી, એ પણ મારા વખતના સ્ટુડન્ટ બધા હાજર હતા. ખૂબ માનથી અમને અમારું સન્માન કર્યું. પછી બીજો પ્રસંગ પણ પાછો આવ્યો. એમાં બુટ્ટાપાડીના એક વિઠ્ઠલભાઈ સાહેબ પ્રાથમિક શાળાના પીઢ શિક્ષક બુટ્ટાપાડીમાં એમના દીકરા કિરીટભાઈ અમદાવાદમાં કંઈક ફેક્ટરી છે, એ પણ ખૂબ માનથી જોયા. જૂના વિદ્યાર્થીઓ જ્યારે એમને બહુ માનથી જોઈએ ત્યારે અમારી આંખમાંથી આંસુ આવી જાય છે. પ્રેમનો આંસુ આવે છે, હર્ષનો આંસુ આવે છે કે અમારું આ ધન છે. જ્યારે હું શિક્ષક તરીકે બાળકોને ભણાવતો વિદ્યાર્થીઓને ત્યારે જેમ પેલું પિતૃદેવો ભવ માતૃદેવો ભવ એવી રીતે મેં એક નવું સૂત્ર આપ્યું, શિષ્યો દેવો ભવ. વાહ. શિષ્ય મારો જે છે એ મારાથી સવાયો થાય એટલું જ નહીં, એ દેવ જેવો થાય. એટલે અને સંસ્કૃતનો વિષય હતું. મારા સિદ્ધાંતો હતા. કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ગીતામાં કહ્યું છે ભગવાને કે માણસનો કર્મ કરવાનો અધિકાર છે, ફળની આશા નહીં રાખવાની. તમે સાચી નિષ્ઠાથી મહેનત કરો, પુરુષાર્થ કરો તો ભગવાન એનું ફળ આપે જ છે. એટલે મારા જીવનમાં જે સિદ્ધાંતો એ સિદ્ધાંતો પ્રમાણે જીવ્યો છું. ન્યાય, નીતિ, સત્ય અને ગાંધી બાપુ અહિંસક, અહિંસાના પૂજારી, એમને જે 11 મહાવ્રત આપ્યા, સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોઈતું ને સંગરવું, આજે 11 મહાવ્રત ગાંધીજીના જે 11 મહાવ્રત આપેલા એમને. જૈન ધર્મમાં પણ છે સત્ય, અહિંસા, અપરિગ્રહ. એવી જે બૌદ્ધ ધર્મ પણ છે એના. એટલે આ બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, ગાંધી બાપુના જીવનમાંથી જે કે પ્રેરણાદાયક સ્ત્રોતો, એમની જે આત્મકથા, સત્યના પ્રયોગો એ પણ વાંચી છે મેં. એટલે જે કંઈ સારું છે એ ગ્રહણ કરવાનું. સંતોની જે કથાઓ સાંભળી છે, પણ જેટલું સાંભળવાનું, જે સારું છે એટલું લેવાનું, બીજું નહીં લેવાનું. અને હું ભણતો ત્યારે નર્મદા વિચારો હતા. ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું.
નર્મદના વિચારો છે. આપણે નર્મદ વિશે વાત કરીએ એના પહેલાં આપણે દર્શકોને ખાલી કહી દઈએ કે નર્મદ હતા કોણ, કારણ કે મારી જનરેશનને કોઈને ખ્યાલ નહીં હોય કે નર્મદ કોણ હતા. સો એમના વિશે પહેલાં તમે થોડું આપો. કવિ નર્મદ એ તો દક્ષિણ ગુજરાતમાં, અને દક્ષિણ ગુજરાતની જે યુનિવર્સિટી છે એ પણ નર્મદના નામથી જ ઓળખાય છે. નર્મદ મહાકવિ થઈ ગયા. મેં કહ્યું ને કે એમના એવા સિદ્ધાંત હતા. રૂઢિચુસ્ત લોકો હતા એમની આજુબાજુના લોકો. બ્રાહ્મણ હતા. એ વખતે એમાં રિવાજ હતો કે છોકરી વિધવા થાય એની સાથે લગ્ન નહીં કરવા. આ તો નર્મદ તો સુધારક હતા, સમાજ સુધારક હતા, અને એમના વિચારો પણ એમની જ્ઞાતિથી વિરુદ્ધ જઈને પણ આ સુધારો કર્યો. અને એમણે એમની કવિતામાં આ જે પંક્તિ છે કે ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું, વેણ કાઢ્યું કે ના લટવું, ના લટવું. અને એ આવા શું વાક્યો મેં મગજમાં ગ્રહણ કર્યા. આનો અર્થ જરાક સમજાવજો. માણસે જે શરૂઆત કરી, કોઈ કામની શરૂઆત કરવી તો પાછી પાની નહીં કરવાની. ગમે તેટલા સંકટો આવે પાછા નહીં હટવું, અને જે કંઈ બોલ્યા એનું પાલન કરવું. વેણ કાઢ્યું કે ના લટવું, ડગલું ભર્યું કે ના હટવું. ડગલું ભર્યું તો પછી એમાંથી પાછા નહીં હટવાનું. હિંમતે મર્દા તો મદદે ખુદા. અને વેણ કાઢ્યું, જે વેણ કાઢ્યું સમજી ઉચ્ચારીને એમાં પાછા નહીં ફરવું, એનું અનુસરણ કરવું, એ પ્રમાણે વર્તન કરવું. મહાકવિ થઈ ગયા. એવા પૂજાયા ધીમે ધીમે કે એ તો એના નામથી લોકોને પછી ખ્યાલ આવ્યો અને એ મહાકવિ થઈ ગયા. એવી રીતે ઘણા બધા કવિઓની વાતો છે. પછી કોઈ પિક્ચર જોયું હોય તો પિક્ચરમાંથી સારી બાબત જ ગ્રહણ કરવાની. એમાં એક પંક્તિ ભૂલી ગયો હું 7મા ધોરણમાં હતો એ વખતે એક પિક્ચર જોયેલું. બહુ પિક્ચર નહોતા જોતા, મોટા છોકરાઓ સાથે જોવા ગયેલા, પણ એવું સરસ જીવનમાં પ્રેરણાદાયક પિક્ચર હતું. અને એમાં એવું એક ગીત હતું કે આપણું કોઈ સારું કરે તો એનું તો સારું કરવું જ, પણ આપણું ખરાબ કરે એનું પણ સારું કરવું, તો જ એ માણસ કહેવાય. અત્યારે એક ઓમ શાંતિનો પ્રયોગ ચાલે છે. શિવજી ભગવાન, અને શિવજી ભગવાન એ તો સ્વયંભૂ દેવ છે. સ્વયંભૂ દેવ છે. ત્યાર પછી વિષ્ણુ ભગવાન થયા. વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને બ્રહ્માજીને કહ્યું કે આ સૃષ્ટિનું સર્જન કરો, સૃષ્ટિનું સર્જન કરો. બ્રહ્માજી કે મને તો કંઈ ખબર નથી, હવે તો ભૂલી ગયો છું. તો બ્રહ્માજીને કે તમે યાદ કરો અને સ્તુતિ કરો, તો એ સૃષ્ટિનું સર્જન કર્યું. એ જીવોને બધા ઉગાડ્યા. તો જેમ શિવજી ભગવાન ઓમ શાંતિમાં શિવજી ભગવાન છે, પણ એમાં જે બહેનો કામ કરે છે એટલે લોકોને એના પ્રત્યે સુગ છે કે આ તો બહેનો છે, પણ એ બહેનો ત્યાગ કર્યો છે. બહેનોએ ત્યાગ કર્યો છે. સંસારનો ત્યાગ કરી અને ભક્તિભાવમાં જોડાય છે, એ પોતાના આત્માના કલ્યાણ માટે. પેલું કહ્યું છે ને, આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે રે જી.
એવી બ્રહ્મણાને ભાગ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે રેજી. અત્યારે આ સંસારમાં આપણે બધા રહીએ છીએ, જીવીએ છીએ, પણ એ સંસાર છે બરાબર છે, પણ સંસારમાં રહીને સમજીને જીવવાનું છે. ભાઈ ભાઈ પ્રત્યે પ્રેમ રાખવાનો છે, માતા પિતા પ્રત્યે પ્રેમ રાખવાનો છે, માતા પિતાએ પોતાના બાળકો પ્રત્યે પ્રેમ રાખવાનો છે. બાળકો પ્રગતિ કરે, એમને યોગ્ય શિક્ષણ અપાવવાનું છે, એમના જીવનમાં પ્રગતિ કરે અને એમને અભ્યાસ કર્યા પછી યોગ્ય કમાણી કરતા થાય. એ રીતે પછી જેમ જીવનમાં પેલા 4 આશ્રમ છે, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. તો પહેલાં તો જીવન બહુ લાંબુ જીવતા લોકો. અત્યારે જીવન ટૂંકા થઈ ગયા. અત્યારે ઘણા ઓછા માણસો 80 ઉપર જીવે છે. એટલે 80 વર્ષનું જ સરાસરી આયુષ, 80 વર્ષનું નહીં, 75 વર્ષનું સરાસરી આયુષ્ય ગણાય. પણ પહેલાંના 100 વર્ષના આયુષ પ્રમાણે 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ ભણવાનું. ગુરુના ત્યાં રહીને ભણતા પહેલાં તો. ત્યાર પછી 25 વર્ષ પછી જ્યારે અભ્યાસ કરીને એ નિષ્ણાત થાય, પદવી પ્રાપ્ત કરે, લગ્ન કરે, એટલે ગૃહસ્થાશ્રમ શરૂ થયેલો. ગૃહાશ્રમ શરૂ કરે, પોતે નોકરી ધંધો વગેરે કરે, પોતાના બાળકોને ભણાવે અને 51 થી 75 વર્ષ સુધી ઉંમર વાનપ્રસ્થાશ્રમ. વાનપ્રસ્થાશ્રમ એટલે પોતે દોરવણી આપે, પોતાના દીકરાઓના દીકરાઓ જે એમને દોરવણી આપે અને પ્રભુ ભજનમાં જોડાય, ધાર્મિક બાબતોમાં પ્રભુ ભજન, પ્રભુ ભક્તિ કરે. અને 75 વર્ષ થયા પછી આ સંસાર છોડી અને આત્માના કલ્યાણ માટે એ કોઈ આશ્રમમાં જઈને એ વાનપ્રસ્થ જીવન જીવે, કોઈ જંગલમાં જઈને. પહેલાં તો બધી સંન્યાસ આશ્રમો ઘણા હતા અને એ રીતે કોઈ નદી કિનારે કે બધે. એટલે આ રીતનું આખું જીવન હોય. એટલે મનુષ્યએ પ્રથમ તો એ સમજવાનું છે કે મારે શું કરવું છે. હું જન્મ્યો, મારા જન્મનો અર્થ શું? હું કોણ? તો હું કોણ? તો હું એટલે આત્મા. હુંનો અર્થ જ આત્મા. અહમ, અહમ, અહમ કોસ્મી. જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે શું કહે છે ખબર છે? શિવોહમ, શિવોહમ, શિવોહમ. પરંતુ જ્યારે જન્મ પછી આ બહારની હવાઈને અડકે છે ત્યારે શિવોહમને બદલે કોહમ, કોહમ થઈ ગયું. હું કોણ? હું કોણ? પણ હુંનો અર્થ છે આત્મા. હું આત્મા, હું એટલે આત્મા. અને આત્માનો પિતા એ પરમાત્મા. આત્મા પરમાત્મા નહીં, આત્મા એ જ પરમાત્મા નહીં, આત્માનો પિતા એ પરમાત્મા શિવજી ભગવાન. એ શિવજી ભગવાન જે છે એ જ બધાને સાચી દોરણી આપી છે. એમાં સેવાનો અર્થ રહેલો છે. સેવા કરવું. તમારું કોઈ ખરાબ કરે એનું એ સારું ઈચ્છો, તમારું ભલું કરે એનું તો ભલું કરીએ, ઉપકારનો બદલો ઉપકારથી વાળીએ, પણ ઉપકારનો બદલો અપકારથી નહીં વાળવાનો. અપકારી શું? યહ ઉપકાર. અપકારી શું? એટલે અપકાર કરનાર, ખરાબ કરનારા ઉપર જે ઉપકાર કરે એ જ સાચું મનુષ્ય છે.
એટલે આ રીતે જીવનમાં સમજવાનું ઘણું છે. માણસ જીવન જીવે તો કોઈ દુઃખ રહે નહીં, પણ અત્યારે આ કળિયુગમાં જે 5 તત્વો છે, મારી દૃષ્ટિએ 6 છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. કામ એટલે ઈચ્છાઓ. કામના વિશાળ અર્થમાં છે. કામ એટલે કામ વાસના. કામ એટલે ઈચ્છાઓ. માણસ ઈચ્છાઓ કરે, ઈચ્છાઓનો અંત આવતો જ નથી. મારે મોટી ગાડી જોઈએ, બંગલા જોઈએ, મારે સારા કપડાં જોઈએ, મને બહુ ફરવાનો શોખ છે, બહુ ફરવું, એટલે ઈચ્છાઓનો અંત છે. કામ એ કામમાં ક્રોધ નહીં કરવો જોઈએ. ક્રોધ એ મહાદુશ્મન છે. ક્રોધથી આત્માનું અધઃપતન થાય છે. ક્રોધ માણસને ભરખી જાય છે. ગુસ્સો એ મહા ખરાબ વસ્તુ છે. ક્રોધ નહીં. લોભને પણ નહીં કરવું જોઈએ. લોભનો તોતો જ નથી. અતિ લોભ પાપનું મૂળ છે. એટલે લોભ નહીં કરવો જોઈએ. તમને ભગવાને ખાવા આપ્યું છે, બે ટાઈમ ખવડાવે છે ભગવાન, અન્ન આપ્યું, પહેરવા કપડાં આપ્યો, રહેવા નાનું મોટું છાપરું આપ્યું, પછી બીજું શું જોઈએ તમારે? પણ આ માણસનું મન એવું છે કે એને જીતી શકાતું નથી. કામ, ક્રોધ, લોભ, મોહ. મોહ વસ્તુ એવી છે કે એનો અંત આવતો જ નહીં. બીજાનું જોઈને મોહ થાય. કોઈ બેન હોય, બીજાની સાડી જોઈને એને એમ થાય કે મારે આવી સાડી હોય તો. અરે ભાઈ, પનો ન પહોંચતો હોય, એની આવક ઓછી હોય તો એ પેલી કહેવત છે ને કે લોભા સાથે ટૂંકો જાય, મળે નહીં તો મોદો થાય. આવક ન હોય, ઘરમાં એના પતિ સાથે ઝઘડો કરે, પેલી બહેનને સાડી પહેરી છે એવી જ મારે સાડી જોઈએ. અરે ભાઈ, એ તો સુખી માણસ છે. એટલે આવો મોહ નહીં રાખવો જોઈએ. મોહ નહીં રખાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અભિમાન તો કરાય જ નહીં. અભિમાનમાં પડતર થશે. રાવણ જેવા રાવણ રોડાઈ ગયા. અને મત્સર એ સારામાં સારો શબ્દ છે, અદેખાઈ. મત્સર એટલે અદેખાઈ કરવી, બીજાની અદેખાઈ કરવી, બીજાનું સારું જોઈને સહન ન કરવું, બીજાને સુખી જોઈને આપણે ઈર્ષા થાય, દ્વેષ થાય, અદેખાઈ એવી, એ મહા દુર્ગુણ છે. એ જીવનનું આપણા જીવનમાં અધઃપતન નોતરે છે. આપણે એનાથી દુઃખી થઈએ છીએ. એટલે આ જે ષડરિપુઓ છે, એ ષડરિપુઓને દૂર કરવાના છે. અને જે 5 ઇન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો એ ઇન્દ્રિયોનો રાજા મન છે. મનને જીતો તો બધું જ જીતાય. મનને મારવાનું છે. એ મન એ ઇન્દ્રિયોના રાજા છે. એ જે 5 ઇન્દ્રિયો છે, આંખ છે, આંખને મેં કહ્યું એમ સારું જોઈએ તે ઈચ્છા થાય. બગીચાનું સારું ફૂલ જોઈને તોડવાનું મન થાય, પણ એ ફૂલ તોડવાનું નથી. એ ફૂલ તોડો તો તે ફૂલ મરી જાય, બાગડી શોભા જતી રહે. હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના. કોઈ પાપી હોય તો એને હણવાનો નહીં. હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના. લડો પાપો સામે. જે પાપ કરે છે માણસ, એના સામે લડવાનું છે. પેલા પાપ થશે જ નહીં, પાપ કરનાર રહેશે જ નહીં. પાપ કેમ કર્યું એણે? તો એ પાપ કર્યું એટલે પાપીને મારવાનું નથી. પાપીને જે પાપ કર્યું એ પાપ ન થાય એ માટે કર્યું છે. જેમ પેલી બીજી વાત કરું તો ફૂલ બગીચાનું હોય કે
કોઈ સુંદર શોભા હોય, કોઈ ચિત્રો દોર્યા હોય, પેઇન્ટિંગ હોય. સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય ખીલી ઉઠ્યો છે, તોડીને કરી નાખીએ. સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. વાહ. સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય મેળવવું હોય તો સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. આ રીતે સંસ્કૃતમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે પણ વિદ્યા જે ધન છે, આપણું ધન છે, એ રીતે મકાર છે. મનો મધુ કરવો મેઘો, માનીની મદનો મરુત, મા મદો મરકટો મત્સ્યો, મકારા દસ ચંચલા. મ શબ્દથી શરૂ થતું નામ છે 10. મનો મધુ કરો મેઘો, માનીની મદનો મરુત, મા મદો મરકટો મત્સ્યો. 10 થઈ ગયા. મકારા આ મથી શરૂ થાય. મકારા દસ ચંચલા. મન એટલે મનો, મધુ કરે ભમરો, ચંચળ છે. મેઘો વાદળ. માનીની મનો મધુ મેઘો, માનીની એટલે સ્ત્રી. મદન કામદેવ. મરુત પવન પકડાય છે. મા લક્ષ્મી. મા મદો મરકટ, મા મદો મદ અભિમાન. મરકટ વાનર, મત્સ્યો અને માછલી. આ પકડાય. ચંચળ છે, બધા ચંચળ છે. એવી રીતે એક બીજો શ્લોક છે, મને યાદ આવે છે. કોઈ ગરીબ માણસ હોય, વિદ્યાર્થી, બોકરવાળાનો એક ત્રિભુવન કરીને મારો વિદ્યાર્થી હતો. બોકરવાળો ગરીબ પરિસ્થિતિનો માણસ, લેઘો ને ફેરે વિચારું, ભણવામાં હોશિયાર. એ ભણ્યો, બનારસ ભણવા ગયો. બનારસ હોશિયાર હતો ભણવામાં. ભણીને એન્જિનિયર થયો. એન્જિનિયર થઈને પરદેશ ગયો. હોશિયાર હતો એટલે એને પત્ની આપનાર મળ્યો, સ્ત્રી આપનાર. એને લગ્ન થયા. કમાયો, એમાંથી ઘર થયું અને ગાડી આવી. આપણે અંત તરફ આગળ વધીએ તે પહેલાં કોઈ એવો શ્લોક કે કોઈ એવો મંત્ર કે કોઈ એવો થોટ કે જે તમારા આખા જીવનકાળ દરમિયાન તમને મદદરૂપ થયો હોય, એવો તમે કોઈ શેર કરવા માગશો? બસ એક જ સૂત્ર છે મારી પાસે. તમારા બધા જેવાને પણ માર્ગદર્શન મળે એના માટે ગુજરાતીમાં કહું તો સિદ્ધિ તેને જય વરે, સિદ્ધિ તેને જય વરે, જે પરસેવે નાય. માણસ પુરુષાર્થ કરે, સમજીને સાચો પુરુષાર્થ કરે તો એને સિદ્ધિ પ્રાપ્ત થાય જ છે. અને મારા જીવનમાં તો ગીતા પહેલેથી વાંચતો, એટલે એમાં એક જ પેલો શ્લોક મારા કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. માણસે માત્ર કર્મ કરવાનું છે, સાચા દિલથી સમજીને કર્મ કરવાનું છે. ફળની આશા રાખવાની નથી. ફળ તો ભગવાન આપે જ છે. તમે સારું કર્મ કરો તો ભગવાન એનું ફળ આપે જ છે. એ અને બીજું મેં કહ્યું એમ 7મા ધોરણમાં જ્યારે હતો ને જ્યારે મેં એક સામાજિક પિક્ચર જે જોયું હતું
એમાં મને યાદ આવી એ પંક્તિઓ, ભલા કરને વાલા ભલા હી કરે જા, બુરાઈ કે બદલે દુઆઈ દિए જાય. ભલા કરને વાલા, ભલું કરનાર તું ભલું જ કર્યા કરે. તારું કોઈ ખરાબ કરે, તારું બુરું કરે તો પણ એને આશીર્વાદ આપ, એનું સારું કરો. અંતમાં કહું તો સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિ દુઃખ આપનુયાત. આ મારા જીવનનો શરૂઆતથી જ મૂળ મંત્ર છે. અને છેલ્લે કહું તો ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવાવહી તેજસ્વીનાવધીર્તમસ્તુ મા વિદ્વિષાવહી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મનોમંથનના જ્ઞાન મંચ પર આવવા બદલ, તમારા વિચારો અને તમારો અનુભવ શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. ભાઈ, તમે પણ મને અહીંયા બોલાવી અને મને જે બે વિચારો રજૂ કરવાના ઉંમર થઈ છે, એટલે કદાચ થોડું અવ્યવસ્થિત થયું હોય તો પણ મારાથી જે ગોઠવીને તમારી માગણી પ્રમાણે રજૂઆત કરી છે અને બોલાવ્યો તે બદલ તમને ખૂબ ખૂબ થેન્ક્સ. તો આ હતો આજનો પોડકાસ્ટ મિત્રો. અમે એક છે ને નવી રીત ચાલુ કરી છે. જ્યારે તમે મનોમંથન ચેનલ ખોલો યુટ્યુબમાં, તો એમાં રાઇટ સાઇડ કમ્યુનિટી નામનો એક ટેબ આવે છે. એ જ્યારે તમે ખોલો એટલે એમાં છે ને હવેથી તમને દર બુધવારે 2 ઓપ્શન મળશે કે તમે આવતા મંગળવારે કયો પોડકાસ્ટ સાંભળવા માગશો. એમાં 2 વિષયો હશે અને એમાંથી કોઈ પણ એક વિષયને તમારે સિલેક્ટ કરવાનો રહેશે. જે વિષયને સૌથી વધારે મત મળશે એ વિષય ઉપર પોડકાસ્ટ આપણે રાખીશું દર મંગળવારે. તો દર બુધવારે આ ઓપ્શન આવશે અને તમે બુધવારથી લઈને તમે આવતા સોમવાર સુધી તમે ગમે ત્યારે એ ઓપ્શનને સિલેક્ટ કરી શકો છો તમારી અનુકૂળતા મુજબ.